જય સ્વામિનારાયણ. આપણે જઈ રહ્યા છીએ આજે મૂડી, અને ત્યાંથી પછી આપણે સૌરાષ્ટ્રની પંચતિથિ કરવાની છે. તો સ્વામિનારાયણ હરિ ચેનલમાં તમારું સ્વાગત છે. આગળના તમને દર્શન કરાવતા રહીશું. સૌરાષ્ટ્રની આપણે જુનાગઢ, માંગરોળ, લોજ, પંચાળા, પીપલાણા, ગોંડલ, જેતપુર, અગતરાય આ બધાના દર્શન કરવાના છે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, લાઈક, શેર, કોમેન્ટ કરજો અને જોડાઈ રહો. આપણે પહેલાં જઈશું મૂડીથી ગોંડલ, આપણે ગુણાતીતાનંદ સ્વામીની છત્રીના દર્શન કરીશું. ત્યાંથી જેતપુર, ગાદીસ્તાન, હરેણી, જુનાગઢ, એવી રીતે લાઈનમાં આપણે દર્શન કરતા જઈશું. તો જોડાયેલા રહેજો અને વિડીયો જોજો અમારા એન્ડ સુધી. જય સ્વામિનારાયણ. મૂડી, ચલો આપણે જઈએ મૂડી અને મૂડીના દર્શન તમને કરાવું. આપણે પહોંચ્યા સાયલા પહોંચ્યા છીએ. મૂડી આવે એટલે તમને દર્શન કરાવીએ. મૂડી આવે એટલે દર્શન કરાવીએ. ચલો સાયલા 10 કિલોમીટર હશે, પછી આપણે ત્યાંથી મૂડી જઈશું. ચલો આપણે મૂડીના ગેટમાં આવ્યા. મૂડી મંદિર આવી ગયું છે. આપણે એને દર્શન કરવા જઈશું. તમે પણ બધા મારી સાથે દર્શન કરજો. અહીં મહારાજે મૂડીમાં રાધા કૃષ્ણ દેવને પધરાયા છે. આપણે અહીંયા વસંત પંચમીના દિવસે મોટો સમયો થાય છે. ચલો મંદિર જઈશું, આપણે દર્શન કરીશું. આપણે આ માંડવરાયજીના દર્શન કરવા આવ્યા છીએ. આજે બે હાથીના દર્શન થાય છે. ત્યાં મહારાજ શ્રીજી મહારાજે લાંબો હાથ કરી અને બે હાથ મૂકેલા છે. એવા પ્રસાદીના બે હાથી છે. આપણે અંદર માંડવરાયજીના દર્શન કરવા જઈશું, પણ અંદર વિડીયો એલાવ નથી. તો દર્શન થાય તો કરાવું છું, ના થાય તો આપણે બહારથી દર્શન કરી લેજો. ઉતરાવી દેવાય. માંડવરાયજી છે. આમાંથી શ્રીજી મહારાજનો મહિમા માંડવરાયજીએ કીધેલો. જય સ્વામિનારાયણ. આપણે મૂડીમાં આવી ગયા છીએ મંદિરમાં દર્શન કરવા. આપણે જો ગેટમાં એન્ટ્રી મારી. ચલો દર્શન કરવા જઈએ. આ નવા ઉતારા છે. કોઈ પણ અહીંયા મૂડીમાં રોકાવું હોય તો આ ઉતારા છે, સરસ મજાના કર્યા છે. આપણા મંદિરનો ગેટ છે, પાછળવાળો ગેટ. એથી આપણે અંદર એન્ટ્રી મારી છે. ચલો આપણે અંદર દર્શન કરીએ. આ મૂડીધામ આવી ગયું આપણે. મૂડી મંદિર છે. જો આ છે હવેલીના આપણે દર્શન કરીશું. આ બાજુ છે ભોજનાલય. આ ઉતારા છે, હજુ કામકાજ એનું ચાલુ છે, બને છે. પહેલા આપણે હવેલીના દર્શન કરીશું. પ્રસાદીની હવેલી છે. મહારાજ ઘણી વખત અહીંયા આવતા હતા.
છે. પુસ્તક આ યુદ્ધ કરવા જાય ત્યારે પહેરે બખ્તર દાતર પ્રસાદીના મહારાજ. બહુ જ આવતા મહારાજની મેં તો. બધી પ્રસાદીની વસ્તુઓ છે મહારાજની. હવેલીમાં બધી સચવાયેલી છે અક્ષર ભવનમાં. જો કેટલું સરસ હવેલી છે અક્ષર ભવન મૂડી ધામ. તો આ પ્રસાદીનું મૂડી ધામ મંદિર. ભગવાન અહીંયા અનેક વખત પધારેલા છે. ત્યાં રાધા કૃષ્ણ દેવ વિરાજમાન છે. ચલો આપણે એમના હવે દર્શન કરીએ. સભા મંડપ છે બ્રહ્માનંદ સભા મંડપ. કષ્ટભંજન દેવની જય. જ્યારે બ્રહ્માનંદ સ્વામી પથ્થર લઈને આવતા હતા ને ત્યારે આ પથ્થર ઉતરતા નતા. ત્યારે પછી એમ કીધું કે તમને પૂજાવશું. ત્યારે હનુમાનજી ગણપતિની મૂર્તિઓ છે આવી પથ્થર. એમાં ભજન કરતું પ્રસાદીની મૂર્તિઓ છે હનુમાન દાદા અને ગણપતિ દાદાની. ચલો આપણે હવે મંદિરમાં જઈએ, રાધા કૃષ્ણ દેવના દર્શન કરીએ. અહીંયા રિનોવેશનનું કામ ચાલે છે. સુખ સૈયાના આપણે દર્શન કરીશું. શ્યામ મહારાજની જય. રણછોડજી ત્રિકમજી મહારાજની જય. આ મંદિર છે હરિ કૃષ્ણ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. મૂડી ધામ. ધર્મ પિતા ભક્તિ માતાની જય. ચંદનના વાઘા છે. આ બ્રહ્માનંદ સભા મંડપ છે. ચલો આપણે દર્શન કરીએ.
પ્રસાદીના ઘનશ્યામ મહારાજ છે. બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી. પ્રસાદીની સુખ સૈયા છે, દર્શન કરો. અને પ્રસાદીની વસ્તુઓ પણ અહીંયા છે. પ્રસાદીની ટોપી છે, બખ્તર છે, પ્રસાદીના ચરણાવીન છે અને અક્ષર ઓરડીની કમાડ છે. આ બધું પ્રસાદીનું છે. ઘનશ્યામ મહારાજની જય. જો આ બધી પ્રસાદીની વસ્તુઓ છે. પ્રસાદીની માળા, પ્રસાદીનો ભાત, સિંહના ચિંતામણી, પ્રસાદીના ચરણાવી છે, પ્રસાદીનો ચોખાળ છે. જો આ છે પ્રસાદીનો ગંગાજળિયો કૂવો, મૂળીધામ. મહારાજ અહીંયા આવતા ત્યારે આ કૂવાના પાણીથી નહાતા. પ્રસાદીનો કૂવો છે, ગંગાજળિયો કૂવો. આ છે પ્રસાદીના ચરણાવીન.